નંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર રામાનંદ સ્વામીના દેહોત્સર્ગ પછી જે 14માની સભા અને 14માની સભા ધર્મનો ઉપદેશ એ બધા જ પ્રસંગો આપણે ગત સત્રમાં સાંભળ્યા હતા. મહારાજ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન હવે ફણેણીથી નીકળી શિષ્ય મંડળ સહિત ધોરાજી પધાર્યા છે. ધોરાજીની અંદર કેટલાક નાસ્તિકો એનો પરાભવ કર્યો છે અને ત્યાંથી મહારાજ એક પછી એક ગામોમાં વિચરણ કરતા કરતા મહારાજ ભાડેરથી મહારાજ માણાવદર, માણાવદરથી પીપલાણા, પીપલાણાથી અગતરાઈ અને આવી રીતે અગતરાઈથી કાલવાણી. મહારાજ કોઈક ગામમાં 1 દિવસ, કોઈક ગામમાં 2 દિવસ, કોઈક ગામમાં 3 દિવસ આવી રીતે ભક્તોને આનંદ આપતા થકા વિચરણ કરતા કરતા સત્શાસ્ત્રોના વચનોથી ધર્મ માર્ગનો મહિમા બતાવી અને એ અધ્યાત્મ માર્ગે પ્રવાહિત કરતા કરતા મહારાજ હવે માંગરોળપુર પધાર્યા છે. માંગરોળ ભક્તો એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે માંગરોળ પધારેલા મહારાજ માંગરોળની અંદર નગરથી બહાર સમુદ્રના કિનારે જ મોટો વટવૃક્ષ, આજુબાજુ આંબલીના વૃક્ષ અને ત્યાં મહારાજે ઉતારો કર્યો છે. માંગરોળના ભક્તો આજે મહારાજ ગાદી ઉપર આરૂઢ થયા પછી પહેલી વખત માંગરોળ પધાર્યા છે એટલે સૌ કોઈના હૈયામાં આનંદ હોય એ સ્વાભાવિક છે. માંગરોળના ભક્તોમાં મુખ્ય એવા ગોવર્ધન ભગત, બીજા દામોદર, રામચંદ્ર, સુરચંદ્ર, રત્નજીત, મૂળચંદ આ બધા વણિક ભક્તો હતા. એના સિવાય પણ મનસારામાદિક ક્ષત્રિય ભક્તો હતા. ધનજી, મધુ, આણંદજી, ત્રિકમ આ બધા એ ભગવાનના પ્રેમીલા ભક્તો. બહેનોની અંદર પણ રજનીબાઈ, ભાનુબાઈ આદિ સ્ત્રી ભક્તો, આ બધા જ ભક્તો મહારાજની સેવામાં મહારાજ આવ્યા છે ત્યારથી મહારાજની પૂજામાં અનન્ય ભાવ સાથે જોડાઈ ગયા છે. મહારાજે સત્સંગમાં ધર્મધુરા સંભાળ્યા પછી આ પહેલી વખત આમ કહીએ તો ચાલે. શું પહેલી વખત ભક્તો? તો મહતિમ ખનયામાસ મિષ્ટોદામ તત્ર વાપિકામ તત્પ્રતિષ્ઠા વિધિમ ચક્રે તત શાસ્ત્રાનુસારત. પહેલું કાર્ય ભક્તો ધર્મગુરુ એ કેવળ ધર્મની જ વાત કરે. કારણ શું? તો કે ધર્મસત્તા અને રાજસત્તાનું એક પવિત્ર ફરજ બને છે. શું? તો કે પ્રજાના દુઃખે દુઃખી ને પ્રજાના સુખે સુખી.
જે ધર્મગુરુ પ્રજાનું દર્દ ન સમજી શકે એ ક્યારે પણ ધર્મનું સદાચારનું પાલન પણ સમાજની અંદર કરાવી શકતો નથી. કારણ શું? જે પ્રજા દર્દની અંદર સબળતી હોય અને એ પ્રજાની આગળ ગમે તેટલો જ્ઞાનોપદેશ આપીએ પણ એને વ્યવહારિક પડોજણ, એને સામાજિક તકલીફ, એનું મન જ્ઞાન વાર્તા કે ભજનમાં સ્થિર થવા દેતું નથી. લાખોમાંથી કોઈ એવા ગણ્યા ગાંઠિયા ભક્તો જોવા મળે કે જે સ્થિત પ્રજ્ઞ હોય. સ્થિત પ્રજ્ઞ એટલે કે એને વ્યવહારિક ઉપદ્રવો ગમે તેવા હોય, ગમે એવી પરિસ્થિતિ હોય તો પણ એનું મન ચલાયમાન ન થાય. બાકી તો ઘણે ભાગે એ કથામાં બેસે એટલી વાર કદાચ એને શાંતિ થાય, પણ કથામાંથી ઉઠે એટલે પાછું એનું એ હોય. એટલે ધર્મગુરુ, ધર્મસત્તા કે રાજસત્તા જો લોક જીવનના પ્રશ્નોને વાચા ન આપે તો એ બંને વ્યર્થ છે. એ ધર્મ પણ નકામો છે. કેવળ ધર્મની વાતો કરી, મોક્ષની વાતો કરીને કોણીએ ગોળ ચટાડવા જેવું છે. તમે આલોકમાં જો પ્રજાને સુખી નથી કરી શકતા તો મર્યા પછી તમે સુખી કરી શકતો એની ખાતરી શું? આલોકમાં પણ મૃત્યુ પછી જે પામવાનું છે એની અહેસાસ, એની ઝલક આલોકમાં કરાવી શક્યા તો સાચા અર્થમાં એ ધર્મ છે, સાચું અધ્યાત્મ એ છે. એટલા માટે મહારાજે સૌથી પહેલું કાર્ય કર્યું હોય, મહારાજ માંગરોળમાં પધાર્યા. માંગરોળમાં મહારાજે ભક્તો મહારાજના જીવન ઉપરથી એક વસ્તુ શીખવા જેવી છે. શું? જે ગામમાં સાધુ જાય ને એ ગામનું સૌથી પહેલું વિચારવાનું હોય કે આ ગામ મને અન્ન વસ્ત્રથી પોષણ કરે છે તો આ ગામને હું શું આપી શકું? સાધુ તરીકે હું આ ગામને ક્યાં મદદ કરી શકું? મહારાજ માંગરોળમાં પધાર્યા. માંગરોળમાં જોયું ને તો પાણીની તકલીફ. પાણીની તકલીફ. એક વાવ હતી એ પણ ધીમે ધીમે દટાઈ ચૂકી હતી. ગામના બહેનો ભાઈઓ દૂર સુધી પાણી ભરવા જાય. મહારાજે સૌથી પહેલું આલોકના દુઃખમાં ભાગ આપણે એની સાથે સરહૃદયતાથી જોડાઈએ. ભક્તો મહારાજે વાવ ગડાવી એમાં પણ કેવું ભક્તો ગજબ કે મહારાજ પોતે ભક્તો, સંતો, રામાનંદ સ્વામીના શિષ્યો બધા માથા ઉપર જાતે એ કૂવામાંથી એ માટી, એ ખોદકામ થાય એને લઈ અને બહાર દૂર એ નાખવા માટે જાય. આ કામ સ્વયં મહારાજ પોતે જાતે કરે છે. વાવ ગળાઈ ગયા પછી મીઠું મધુરું જળ આવ્યું અને વાવ ગળાવ્યા પછી જેમ નવું મકાન બનાવી અને વાસ્તુ પૂજન હોય એમ વાવ તળાવ કરાવ્યા પછીનો જે એનું ઉદ્ઘાટનનો સમારોહ છે એને પૂતકર્મ કહેવાય. એનું પણ વિધિવત, કારણ કે વાવ ગળાવતી દરમિયાન કેટલાક જીવજંતુઓ એનું ક્યાંક જાણતા અજાણતા કચડાયા હોય, એનું સ્થાન છીનવાયું હોય તો એને પણ સદગતિ મળે એના માટે પૂતકર્મ વિધિ, એનો વિશેષ વિધિવત પૂજનનો ક્રમ હોય. તો મહારાજે ધર્મધુરા સંભાળ્યા પછીનો પહેલો ઉત્સવ હોય તો એ સમાજ ઉત્થાનનો ઉત્સવ છે અને એમાં વાવ ગળાવ્યા પછીનો પૂતકર્મ ઉત્સવ છે. પહેલો ઉત્સવ મહારાજે કર્યો છે. હા, મહારાજે કોઈ યજ્ઞ કર્યો છે કે એવું નથી કર્યું. પહેલો ઉત્સવ શું જરૂરિયાત છે, ક્યાં લોકજીવન અટકાયું છે અને એમાં શું મદદ કરી શકાય, તો મહારાજે એ વાવ ગળાવવા માટે, વાવ ગળાવ્યા પછી પૂતકર્મ મહોત્સવ, અને એવો પૂતકર્મ મહોત્સવ કે સ્વયં માંગરોળના રાજા પણ આશ્ચર્યમાં બુડી ગયા એવો મહોત્સવ મહારાજે કર્યો છે. સમગ્ર પ્રજાજનો અને આ માંગરોળની અંદર
વાવનું ખનન કર્યા પછી મહારાજે સુંદર લાડુ આદિ હજારો બ્રાહ્મણોને ભોજનો કરાવ્યા, મિષ્ટ સામગ્રીઓ દૂધપાક ઘી આદિકથી અરે હવિષ્યાનથી દેવતાઓને તૃપ્ત કર્યા છે. અને અહીં કને ભૂમંડળ ઉપર ભક્ષ્ય ભોજ્ય લૈય ચોષ્ય 4 પ્રકારના અન્ન દ્વારા એ નગરવાસીઓને બ્રાહ્મણોને પણ તૃપ્ત કર્યા છે. ભક્તો આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે આ પૂત કર્મ વિધિનું જ્યારે પૂજા ચાલતી હતી, પૂજાનો ક્રમ ચાલતો હતો, ત્યારે શું થયું તો અહીં કને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, મયા રામાદયો વિપ્રાહ કુર્વંતમ દેવતાર્ચનમ તમીક્ષમાણા દદૃશુ સદ્ય એવ ચતુર્ભુજમ ગદાબ્જ શંખ ચક્રાઢ્યમ કિરીટેન વિરાજિતમ પીતાંબરમ ઘનશ્યામમ શ્રીવત્સાંકિતવક્ષસમ શ્રીવત્સાંકિતવક્ષસમ. પહેલું કામ કર્યા પછી મહારાજ ઉત્સવ દરમિયાન ભક્તો બ્રાહ્મણો જ્યારે પૂજા કરી રહ્યા હતા, એમાં પણ મયારામ ભટ્ટ આદિક એ વિપ્રો એ ભગવાન વિષ્ણુનું પૂજન કરે. પણ એમાં આશ્ચર્ય શું થયું ખબર છે? આશ્ચર્ય બાજોટ ઉપર ભગવાનની મૂર્તિ પધરાવી છે. એ મૂર્તિ, હા, એ મૂર્તિ વળી ઘડીકમાં મહારાજ પૂજામાં જોડાયા છે. મહારાજ સામે જુએ તો વિષ્ણુની મૂર્તિ ચતુર્ભુજ છે, તો મહારાજ ચતુર્ભુજ રૂપેને દર્શન આપે, અલૌકિક દર્શન. ગદાબ્જ શંખ ચક્રાઢ્યમ કિરીટેન વિરાજિતમ પીતાંબરમ ઘનશ્યામમ શ્રીવત્સાંકિતવક્ષસમ. ગદા પદ્મ શંખ ચક્રધારી, મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો, સુંદર પીતાંબર ધારણ કર્યો, નવીન મેઘની સમાન સુંદર શ્યામ શરીરનો વર્ણ છે, વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે. આવા ચતુર્ભુજ રૂપે ભગવાનના દર્શન એ મયારામ ભટ્ટ આદિક બ્રાહ્મણોને થયા. બીજી બાજુ એક બાજુ ધર્મદેવ, એક બાજુ ભક્તિ માતાના પણ દર્શન થાય, સેવામાં રહ્યા છે અખંડ. આવી અદ્ભુત મનોહર મૂર્તિના દર્શન એ બ્રાહ્મણોને થયા. ઘડીકમાં આ બાજુ પૂજાના સ્થાપન ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ જુએ છે અને એ જ ભગવાનને અહીંકને ચતુર્ભુજ રૂપે દર્શન કરે છે. એક મુહૂર્ત પર્યંત આવી રીતે આશ્ચર્યમાં એ દર્શન થયા પછી ભક્તો પૂર્વની માફક એ બધું પાછું ભગવાનની ઈચ્છાથી થયું છે અને એ પૂતકર્મનો પૂજન વિધિ સમાપ્ત થયો છે. અને જે બ્રાહ્મણો પૂજામાં જોડાયા હતા ને, એ બધા જ બ્રાહ્મણો મહારાજનો આશ્રય ગ્રહણ કર્યો છે. વેદોક્ત મંત્રોથી ભગવાનની પૂજા થઈ છે. અરે મયારામ ભટ્ટ આદિક જે વિપ્રો છે એ બધા જ ભાવ વિભોર થઈ ભગવાનનો, મયારામ ભટ્ટ તો રામાનંદ સ્વામીના શિષ્ય છે જ, એટલે મહારાજના જ આશ્રિત છે. પણ અન્ય વિપ્રો હતા જે પૂજાના કાર્ય માટે એ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, એ બધા જ વિપ્રો એ મહારાજનો આશ્રય ગ્રહણ કર્યો છે. અને મહારાજ એ વસંત ઋતુ પર્યંત માંગરોળમાં ત્યાં જ નિવાસ કરીને રહ્યા છે. માંગરોળની અંદર મહારાજ રહ્યા છે, એની વચ્ચે એક ઘટના બની છે. એક ઘટના એવી બની ભક્તો, એ રામાનંદ સ્વામીના શિષ્યો, અને રામાનંદ સ્વામીના શિષ્યોની અંદર એક શિષ્ય જેનું નામ મેઘજીત વણિક, યદ્યપી ગ્રસ્ત છે, કંદોઈનું કામ છે, અને આ મેઘજી ભગત રામાનંદ સ્વામી એના ઉપર એવી અહેતુકી કૃપા વરસાવેલી કે એ સમાધિમાં જાય, સમાધિનિષ્ઠ હતા. ગામડાનો એક માણા, એક હરિભગત પણ સમાધિનિષ્ઠ, સદેહ ધામમાં જાય, ધામમાંથી આવે. આપણે પ્રકૃતિને આધીન છીએ, પણ એ મેઘજીત, એના ઉપર પ્રકૃતિની અસર પણ જોવા ન મળતી. આપણે સામાન્ય રીતે અગ્નિ ઉપર ઘી કે તેલ મૂક્યું હોય અને બરાબર ઉકળતું હોય, અને એ તો હવે ઉકળતું તેલ એમાં હાથ નાખી તો બળે, તો
છે જ, સ્વાભાવિક છે. પણ મેઘજી ભગત ઉકળતા તેલમાં હાથ નાખે તો પણ અગ્નિ એને અડતો નહીં. અગ્નિ એને અડતો નહીં. આવું સામર્થ્ય એ મેઘજીત ભગતમાં હતું. અને ભક્તો, આમ તો એવું છે, ઘણીક વખત ઘણાને એવું થાય, ભજન કરતા હોય, અમને સંતોને કહો સ્વામી પેલા જેવા સાધુ હવે નથી. વાત સાચી નથી. પેલા તો સંતો આમ આશીર્વાદ એને સારું થઈ જતું. સંતો આજે પણ છે, પણ ભક્તો ભગવાન છે ને દયા કરી અને સામર્થ્ય દાબી રાખે છે. શું કામ? તો કે જો ન દબાવે ને તો એ સામર્થ્યને પચાવી ન શકાય. સામર્થ્યને પચાવવું સહેલું નથી. એટલા માટે મહારાજે પ્રથમના 27માં વચનામૃતમાં કીધું, સમર્થ થકા ઝરણા કરવી એ કોઈથી ન થાય. સામર્થ્ય પચાવવું. અને ભક્તો, થોડા વર્ષો પહેલાનો પ્રસંગ છે. એ સામર્થ્ય થોડું ઘણું પણ 4-5 માણસો માનનારા થઈ ગયા હોય અને એકાદ વખત કાગડાને બેસવું ને ડાળનું ભાંગવું. હવે 100 જણા હોય અને એના ઘરે શેર માટીની ખોટ હોય, નિસંતાન હોય અને તમારી પાસે આવ્યા હોય અને તમે કીધું કે હારું હારું લ્યો, ભગવાનને પ્રાર્થના કરશું સારું થઈ જશે. હવે 100માંથી 5ને ત્યાં દીકરાનો જન્મ થયો કે બાળકનો જન્મ થયો અને એ 5 માણસ એમ કે ગુરુ મહારાજના આશીર્વાદથી ભગવાને અમારા ઉપર દયા કરી અને ગુરુ મહારાજ તો બહુ સમર્થ છે. શું કે? અને પછી જે પ્રચાર પ્રસાર શરૂ થયો હોય, બરાબર, અને પછી ચારે બાજુ પ્રસાર શરૂ થાય ને એટલે પછી જીવને એવું મનાઈ જાય કે બધા વાત કહે છે તો હા મારામાં એવું સામર્થ્ય છે. બોલતા ચાલતા 800 ભગવાન હતા હમણાં થોડા વર્ષ પહેલા. કેટલા? 800 ભગવાન. લ્યો, હવે તો વધી ગયા હશે. સામર્થ્ય જીવ પચાવી ન શકે. થોડી સામર્થ્ય મળે ન પચાવી શકાય. અરે અઘરી શું કામ છે? તો કે જુઓ ને, હિરણ્યકશિપુ સામર્થ્ય ઓછું હતું, કેટલા વરદાનો, પણ સામર્થ્ય પચાવી શકાતું નથી. કંસમાં સામર્થ્ય ઓછું હતું, શિશુપાલમાં ઓછું હતું, રાવણમાં ઓછું હતું સામર્થ્ય. ભક્તો, સામર્થ્ય આવ્યા પછી એને પચાવવું કઠિન છે. સામર્થ્યને પચાવી શકાતું નથી. અને એના 2 પ્રસંગની ઘટના આ કેવળ માંગરોળમાં બની છે. એમાંની પહેલી ઘટના એટલે મેઘજીત વણિક. આમ તો રાશિનો સંયોગ છે, માંગરોળ અને મેઘજી ભગત. માંગરોળમાં એ મેઘજી ભગત મહારાજ એ આંબલીના વૃક્ષ નીચે સભા ભરીને બેઠા છે અને ત્યાં આવ્યા. હો, સ ઉવાચ તદા વર્ણિન અધુનાતન એવહિ ત્વમ કિમ કર્તાસि મે રામાનંદ શિષ્યોસ્મિ નિર્ભયઃ. મહારાજને કહે, વર્ણિરાજ, આપણે કહીએ ને તમે આજકાલના અધુનાતન, તમે હમણાં નવા નવા આવ્યા છો, તમને બીજી કંઈ ખબર નથી. મેં એટલે હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું. તમે મારું સામર્થ્ય નથી જાણતા, મારામાં કેટલું બળ છે તમે જાણતા નથી. હકીકત તો એવી છે, આજ્ઞાયામ મમ વર્તદ્વમ યુયમ જ્યેષ્ઠસ્ય સર્વશઃ. શાસ્ત્રોની રીતિ તો એવું કે છે કે મોટા હોય એને આમન્ય રાખવી જોઈએ, મોટાની આમન્ય રાખવી જોઈએ કે નાનાને એની આજ્ઞા માનવી જોઈએ. એટલે તમને હકીકતમાં એવું છે કે મારું હું કહું એમ તમારે કરવું જોઈએ. આજ્ઞાયામ મમ વર્તદ્વમ, મારી આજ્ઞામાં વર્તવું જોઈએ. શું કામ? હું મોટો છું અને તમે નાના છો. શિષ્યોમાં તમે નાના ગુરુભાઈ છો. બીજું, ઉપરથી મારું ન માનો તો કાંઈ નહીં, પણ ઉપરથી તમારામાં વિવેક છે કે નહીં, ઉપર તમે મને તમારા આજ્ઞામાં વર્તાવાનો આગ્રહ રાખો છો.
હકીકતમાં હું કહું એમ તમારે કરવું જોઈએ. સ્વ આજ્ઞાયામ મામપી કથમ વર્તયેત નૈવ લજ્જસે. તમને શરમ નથી આવતી મને કહેતા? તમને હું કહું એમ કરવાનું હોય, એની જગ્યાએ તમે કહો એવું હું કરું એમાંય વાંધો નહીં, પણ પાછું મારી પાસે આગ્રહ રાખો છો તમને. મહારાજને કહો માંગરોળની અંદર એટલેથી ન અટક્યો. તમને ખબર છે કે નહીં આ પ્રસંગ ઘટના બની કેવી ભક્તો? જ્યારે એ સભાની અંદર મેઘજી વણિક આવ્યા છે ને, ત્યારે હવે આ મેઘજી વણિક સભાની અંદર આવ્યા, મહારાજને બેસાડ્યા, પણ સમાધિનિષ્ઠ હતા, બધું હતું. એટલે એને જે અપેક્ષા હતી એ પ્રકારે માન ન મળ્યું, મનમાં મૂંઝવણ વધી ગઈ. અને બધાની વચ્ચે મહારાજને કીધું કે હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું, એટલે તમારે મને માન આપવું ઘટે. પછી મહારાજ તો કંઈ ન બોલ્યા, પણ મુક્તાનંદ સ્વામીએ પણ થોડીક મીઠી ટકોર કરી. મુક્તાનંદ સ્વામીએ મીઠી ટકોર કરીને ત્યારે બોલ્યા કે આ મુક્તાનંદે ભોળવાઈ ગયા છે, અને મુક્તાનંદ સ્વામી વિશે પણ બેફામ બોલ્યા છે. મુક્તાનંદ સ્વામી વિશે પણ બેફામ બોલ્યા છે મેઘજી વણિક. મહારાજથી સહન ન થયું. મેઘજી વણિક જ્યારે મુક્તાનંદ મને ગાળો દે ત્યાં સુધી વાંધો નહીં, પણ મહારાજ ભક્તો ભગવાનનું લક્ષણ છે. ભગવાનને ગાળો આપે ને ત્યાં સુધી ભગવાન કંઈ નથી બોલતા, પણ ભગવાન એના ભક્તોને કોઈ ત્રાસ આપે ને એ અલ્પ પણ સહન કરી શકતા નથી. એના ભક્તને કોઈ દુઃખી કરે ને એ ભગવાનને કરો કાંઈ નહીં કહે. દુનિયામાં નથી માનનારા જીવે છે ને એને ભગવાન અટકાવ્યા કોઈ દી, પણ એના ભગતને હેરાન કરીને એ નથી ચલાવતા. મહારાજે ઠપકો આપતા કીધું તમે શું કહો છો, તમને ખબર છે? અને એનામાંથી આ મેઘજી વણિકે મહારાજની આગળ આમ કઠોર થઈ કે તમને ખબર છે હું કોણ છું, તમે આજકાલના છો, હું કહું એમ તમારે કરવું જોઈએ. આમ બોલતા બોલતા મહારાજની આગળ કહો મારામાં કેટલું સામર્થ્ય છે એ તમને ખબર છે? ન ખબર હો તો બતાવું સભામાં. સામર્થ્યમ દર્શયૈવ અદ્યૈવ મમ તુભ્યમ વિલોકય. મારામાં કેટલું સામર્થ્ય તમને હમણાં બતાડું. ઇતિ યુક્ત્વા તપ્ત તેલૈસૌ કટાહે ન્યક્ષિપત કરો. અને આવી રીતે સામર્થ્યનું પ્રદર્શન કરવા માટે પોતે કેટલા શક્તિ સંપન્ન છે, ઐશ્વર્ય સંપન્ન છે, એ બધાને દેખતા મહારાજને બતાવવા માટે સભાની વચ્ચે એક સરસ મજાનો એ ચૂલો અને એકદમ ઉકળતું તેલ, તપ્ત તેલૈ સ્વકટાહે, ઉકળતું તેલ કઢાઈમાં લાવવામાં આવ્યું. લઈ આવો આમ, એના બે ચાર સાગરી તો હોય ને, આ ઉકળતું તેલ કઢાઈમાં લઈને આવ્યા. ઉકળતું તેલ લઈને આવ્યા અને પછી શું કર્યું? અગ્નિ એને અડતો નહીં. હા, એમને હાથ નાખે તેલમાં, બળતા નહીં, સામર્થ્ય હતું. ન્યક્ષિપત કરવ, જ્યાં હાથ નાખ્યા ને બે, અત્યાર સુધી કોઈ દી હાથ બળતા નહીં. પણ જમાવટ ક્યાં થઈ ખબર છે? જેવો હાથ નાખ્યો ને, કરવ ફુલ્લત ત્વચૌ દગ્ધૌ, હાથ બળ્યો. અને બળે એટલે કેવું થાય? ફોલા પડી જાય આમ. હા, કરૌ ફુલત ત્વચૌ દગ્ધૌ તથાપી સન વિવ્યથે. હા, પછી કેવું હોય કે આમ હાથ તો બળી ગયો, ભયંકર પીડા થાય, પણ આટલી મોટી ડંફાસ મારીને વાતો કરી હોય, બરાબર? એટલે હવે માનનો સવાલ છે, એટલે જાણે કે બળ્યો નથી ને એવો આમ દેખાવ કરે, કાંઈ થયું નથી, ભયંકર પીડા છે. અહીં કઈને લખ્યું વાદમ કુર્વન્નપી વણિક દેહ શાંત વિસ્મૃતે. હાથ બળી ગયો, દાજી ગયો, છતાં પણ મહારાજની સાથે વાદ કરે છે. ભક્તો, આ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ એ થઈ, આખા બ્રહ્માંડને ચલાવવાનું સામર્થ્ય હોય, પણ એ સામર્થ્ય જો એ ભગવાનના ભક્તો ઉપર એનો વ્યર્થ દુરુપયોગ કરવામાં આવે તો સામર્થ્ય જાતા વાર લાગતી નથી. પામતા
એ વર્ષો લાગ્યા હોય, પણ એને જતાં જો એનો ઉપયોગ બદલાયો તો જતાં એને ક્ષણ પણ લાગતી નથી. સંપ્રદાયના ઇતિહાસો પણ છે અને મેઘજી ભગત એની સાંખ પૂરે છે. અગ્નિ જેને અડતો નહીં, સદગુરુનું કૃપાથી એને સામર્થ્ય હતું સમાધિ સુધીનું. અગ્નિ એના કારણે જ નહોતું અડતો, એને સદગુરુની કૃપા થકી જ. ભક્તો, અહંકાર યાદ રાખજો, અહંકાર કૃપાના પાત્રમાં પણ છેદ પાડી દે. કૃપાના પાત્રની અંદર પણ, કૃપારૂપી પાત્ર હોય ને એમાં પણ અહંકાર છેદ પાડી દે, અને એ છેદમાંથી એ સદગુરુ મહાપુરુષોએ ભગવાને વરસાવેલી કૃપા બધી વહી જાય ત્યાંથી. બધું જ વહી જાય. કરેલું ભજન, સત્કર્મ બધું જ. અહંકાર. અને એટલા માટે દેવાનંદ સ્વામીએ અદ્ભુત કીર્તનમાં ગાયું છે, સંત સતાપે અસુર અભાગી, ધર્મના દ્રોહી કેવાય રે, ધર્મના દ્રોહી કેવાય રે. જેમ જવાસો જલને પામીને, જેમ જવાસો જલને પામીને, પાપીથી પરલે થાય છે. સંત સતાપે અસુરય ભાગી, ધર્મના દ્રોહી કેવાય રે. અદ્ભુત વાત. ઉકળતા તેલમાં હાથ નાખે અને ફોલા પડી ગયા. આમ તો એવું હોય, ઉપરથી દેખાવ એવો કર્યો કે કાંઈ થયું નથી, એટલે મેઘજીતના પક્ષના જેટલા લોકો હતા ને, હા એ તો જયકાર બોલાવવા લાગ્યા. હો, અમે મેઘજી મહારાજની જય, આવી જયકાર બોલાવવા લાગ્યા. પણ ભક્તો, જ્યારે એના હાથના ફોલા એની દશા જોઈને, ત્યારે બીજી બાજુ મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ પણ એ જોયું કે એ પાત્ર, ગુરુની કૃપાનો પાત્ર, આજે એમાં છેદ પડી ગયો અહંકારથી, અને એનામાંથી પાત્રતા વહી ગઈ. ભક્તો, અને એટલા માટે સંતોએ ભજનમાં પણ ગાયું છે. હો, આ ગંગા સતીના ભજનની અંદર, એ ભક્તિ રે કરવી તેને, રાખ થઈને રેવું પાનબાઈ, હે મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ રે નમાવીને, કર જોડી લાગવું એને પાય રે. ભક્તો, અધ્યાત્મ માર્ગની અંદર અહંકાર, અહંકાર, એક અહંકાર ભક્તો મારા ને તમારા જીવનનું નાવ ડૂબાવી દે. મેઘજી ભગત હાથ બળી ગયો અહંકાર વશ, આટલેથી ન અટક્યા. જતા જતા સભાની અંદર બબડતા બબડતા મહારાજને ચેલેન્જ આપ્યો. શું ચેલેન્જ આપી? ઇતસ ચતુર્થે દિવસે ચતુર્થે ક્ષણ એવ ચ સદ્ય એવ કલેવરમ સ્વીયમ હાસ્યામ્યત્ર ન સંશય. જો સજાનંદ સ્વામી, મારું સામર્થ્ય જુઓ. આજથી ચોથા દિવસે, ચોથા મુહૂર્તમાં હું મારી ઈચ્છાથી સ્વતંત્રપણે સમાધિ કરીને ધામમાં જઈશ. ત્યારે મહારાજ બોલ્યા. હો, આવો અહંકારનો ઠણકો બતાડ્યો ને. મહારાજ બોલ્યા શું? સ્વામી તમા યદ્યૈવ ત્વયા સ્યાતરહિ તે વયમ. જો તમે સમાધિ કરીને ધામમાં જાઓ તો અમે બધા તમારા શિષ્ય થઈ જાશું. અને જો ન જવાય તો તમે કેમ સમાધિ કરીને ધામમાં જાઓ છો એ જોઈએ તો ખરા. સામે મહારાજે પણ કીધું,
દેહસ્ય ચ હરે ધામનો મધ્ય તો આમ તો ત્રિશંકુવત. જોઈ લ્યો તમે, ત્રિશંકુ રાજાની પેઠે હું તમને વચ્ચે લટકાવું નહીં, તો યાદ રાખજો. હવે આ તો ગજબ થઈ ગયો. એક જીવે જગદીશ સામે બાવડું ચડાવ્યું છે. માયાના એક જીવે જગદીશ સામે બાવડું ચડાવ્યું, અને હવે એ જીવની તો હેસિયત શું? ભક્તો થયું કેવું? ચોથે દિવસે સમાધિમાં જવું છે ધામમાં, એટલે 3 દિવસ સુધી આખા ગામમાં જમણવારો ઉત્સવ. પણ એમાં પાછું એવું કે જે સહજાનંદ સ્વામી પાસે, સ્વામિનારાયણ પાસે જતા હોય એની નો એન્ટ્રી જમણવારમાં, એને નો એન્ટ્રી. અને બાકીના બધાને એ સત્સંગીને છોડી બાકીના આખા ગામને 4 દિવસ સુધી જમાડ્યું. ભક્તો, હવે જેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે એની હારે નથી બનતું, એને ટાળીએ છીએ તો ભગવાન હારે ક્યાં બેસી ગવાના છીએ આપણે? પણ બન્યું કેવું? ચોથા દિવસે હા બધાને જમાડ્યા, જાઉં છું બરાબર આમ ચોખ્ખો કર્યો. હા, અને એમાં ચોથું મુહૂર્ત આવ્યું. આજુબાજુ બધા માણસો ભેગા થયેલા, રોજ જમાડ્યા હતા ને, બધા ભેગા થયેલા, આમ પદ્માસન વાળી અને ધીમેથી રહી બધા ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ, નાડી, પ્રાણ સંકેલી. ભક્તો, 6 ચક્ર, ષટચક્ર, હા એ ચક્રોમાંથી પાર થઈ અને બ્રહ્મરંધ્ર સુધી ભાઈ આવ્યા. બ્રહ્મરંધ્ર સુધી. હવે અહીંયાથી સુષુમ્ના નાડી, દેહની માયલીકોર એક હૃદયથી સ્ટાર્ટ થાય, અને દેહની માયલીકોરનો જે સુષુમ્નાનો માર્ગ છે એ હૃદયથી માંડીને બ્રહ્મરંધ્ર સુધીનો, અને પછી બ્રહ્મરંધ્રથી સીધું ધામ સુધીનો માર્ગ એ સુષુમ્ના નાડી બહારનો. હવે અહીંયા બ્રહ્મરંધ્રમાં આવ્યા ને એટલે શરીરમાંથી નાડી પ્રાણ સંકેલ્યા છે, એટલે શરીર નિશ્ચેષ થઈ ગયું, એટલે જાણે કે મરદાની પેઠે સબબત. બ્રહ્મરંધ્રમાં ભગવાને અટકાવ્યા. હવે ન પાછા દેહમાં આવી શકે અને ન ત્યાંથી ધામમાં જઈ શકે. પ્રભુએ અટકાવ્યા. હવે પ્રભુએ જ્યાં અટકાવ્યા ને, ગજબ તો એ વાતનો થયો ભક્તો, ન પાછા દેહમાં આવી શકે, ન ધામમાં જઈ શકે. ભગવાને, પ્રભુએ બ્રહ્મરંધ્રમાં અટકાવ્યા છે, એટલે એની દશા ત્રિશંકુ રાજા જેવી થઈ. ન ઘરના ન ઘાટના, અને એમાં પણ ભક્તો 3 દિવસ સુધી બેસુદો તરફડિયા માળે. શરીરમાં બીજી કોઈ ચેષ્ટા નહીં, આંખોના ડોળા ખુલી ગયેલા. 3 દિવસ સુધી બેશુદ્ધ અવસ્થામાં તરફડિયા મારતા રહ્યા. બોલી ન શકે, કંઈ ન કરી શકે. સગા સંબંધીઓને દયા આવી. સગા સંબંધીઓ દયા આવી. આમ કરતા ચોથો દિવસે પસાર થઈ ગયો. શું કરીએ? હવે બધા જેને જમાડ્યા હતા એ તો આમાં કોઈ મદદ કરી શકે એમ હતા નહીં. એ તો બધા ઘર ભેગા થઈ ગયા. જે પેલા મેઘજીભાઈનું બોલતા હતા એ બધા હવે પાર્ટી બદલાવી નાખી. હા, એને સ્વામિનારાયણ ભગવાનનો અપરાધ કરે એનો દંડ ભોગવે છે. બીજી બાજુ હવે થયું કેવું? એ બધા જ સગા સંબંધીઓ 5મા દિવસે મહારાજ પાસે આવ્યા છે. મહારાજ પાસે આવી મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ કંઈક દયા કરો, એને તમારા સંતોનો અપરાધ કર્યો છે, એના વતી અમે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ. અમે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ. આવી રીતે મહારાજને પ્રાર્થના કરી. મહારાજને દયા આવી. એને સંબંધીઓની પ્રાર્થના જોઈ અને મહારાજે કેવળ કૃપા દ્રષ્ટિ કરી. હા, કેવળ કૃપા દ્રષ્ટિ કરી અને નાડી પ્રાણ પાછા દેહમાં વળતા થયા. આ જીવમાં આવ્યા અને પછી તો ઊભા થઈ મહારાજની માફી માગી, મહારાજના ચરણમાં પડ્યા અને એકદમ ગડગડા થઈ ગયા. આંખના આંસુથી ચરણ ધોઈ નાખ્યા. ભક્તો, મહારાજે કહ્યું, હવે સત્સંગમાં રહો. રામાનંદ સ્વામીએ જે રીતે ધર્મનો ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે ધર્મનું પાલન કરી સત્સંગ ભજન કરતા થકા બાકીની જિંદગી એ મેઘજી ભગતે પસાર કરી છે. ભક્તો, પ્રસંગ મેઘજી ભગતનો પણ પ્રસંગ મારો ને તમારો પણ છે, એટલા માટે સાવધાન રહીએ. અદ્ભુત વાત. આ મેઘજી ભગત
એ શ્રીમદ સત્સંગી જીવનમાં ચોથો અધ્યાય મેઘજી ભગતના માનનું હરણ કર્યું ભગવાને, અહંકારથી મુક્તિ અપાવી મેઘજી ભગતને, અને ભક્તો એ મેઘજી ભગત એક નિર્માની થઈ દાસ ભાવે એ મંડળમાં સંતોની સાથે ભક્તોની સાથે રહી ભજન કરવા લાગ્યા છે. એ કથાની સાથે જ આજના આ કથા સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.